હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કે જો પોલીસ ભરતીની શારીરિક કસોટી જે શારીરિક પરીક્ષા જે છે ક્યારે યોજાશે તેને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે। તે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને તમે ચેનલ પર નવા હોય અને જો તમે પણ જે છે પોલીસ ભરતીની જે શારીરિક કસોટીની તૈયારી કરી રહ્યા છો તો ખાસ તમારા માટે આ વિડીયો છે। તો અચૂકથી અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને તમામ અપડેટ્સની માહિતી જે છે મળતી રહે એટલા માટે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જે તમને વિડીયો મારફતે માહિતી ના મળે ત્યાં તમને ડાયરેક્ટ ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ ઉપર ડાયરેક્ટ તમને મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે પોલીસ ભરતીની શારીરિક કસોટી જે છે ક્યારે યોજાશે, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ જે પ્રશ્ન છે તો એના વિશે વાત કરશું। તો આગળ વાત કરીએ તો કે જીપીએસસી અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ સાહેબે જે ચાર્જ સંભાળ્યો ત્યારે જીપીએસસી થકી વધુ સક્ષમ અને પ્રમાણિક લોકો સરકારમાં આવે તે પ્રાથમિકતા છે। તો ત્યાર પછી જે છે હસમુખ સાહેબે વાત કરી કે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાની તૈયારી પૂર્ણ, એવી તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે એની આગળ વિગતવાર માહિતી જોઈએ તો કે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ સાહેબે સોમવારે પદભાર સંભાળી લીધો હતો। તે પૂર્વે ભારતીય પોલીસ સેવાને અલવિદા કહ્યું હતું। ઉમેદવારો સરકાર અને સમાજની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા જે છે ટીમ જીપીએસસી શ્રેષ્ઠ પ્રયાસ કરશે। તે સાથે સાથે વધુ સક્ષમ અને પ્રમાણિત લોકો સરકારમાં આવે તે જીપીએસસીની પ્રાથમિકતા રહેશે તેવું જણાવ્યું હતું। 31 વર્ષ સુધી પોલીસ સેવામાં ફરજ બજાવનાર હસમુખ પટેલ સાહેબ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે। તે સાથે પોલીસ હાઉસિંગ નિગમમાં પણ એમડી તરીકે પણ તેમને સેવા આપી હતી। આઈપીએસ તરીકે રાજીનામું આપી પોલીસ સેવા છોડવા સંદર્ભે તેમણે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન રાજ્યના જે નાગરિકોએ સતત સહકાર કર્યો છે તે બદલ હું તમામનો આભારી છું। અને જીપીએસસીની જવાબદારી સંભાળ્યા બાદ સ્ટાફ સાથે બેઠક બાદ તેમણે કહ્યું કે ઉમેદવારો સહિતના વર્ગની અપેક્ષા પૂર્ણ કરવા તમામ પ્રયાસો કરશે અને જીપીએસસીમાં અને બીજા વર્ગના સરકારી અધિકારીઓની ભરતીનું કામ સારી રીતે કરી રહી છે તેને વધુ આગળ ધપાવવામાં આવશે અને પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લઈ શકાય તે રીતની તૈયારી થઈ ગઈ છે। તો કે જે પોલીસની આપણે ઘણા બધી વાત જે હસમુખ સાહેબ હતા ત્યારે એને કીધું હતું કે અમે જે છે નવેમ્બરના આખરી વીકેન્ડમાં જે છે એનું આયોજન કરશું। તો હવે થોડુંક વિલંબ થયું છે અને એ હવે જે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે છે લઈ શકાય તેની તૈયારી થઈ ચૂકી છે। તો જે પણ મિત્રો પોતાની તૈયારી કરે છે તૈયારી ચાલુ રાખે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।